કરોડોની મિલકત, ભાગીદારીનો વ્યવહાર અને પછી થયો એવો ખેલ કે વાહનોના અસલી માલિકને પોતાના જ વાહનો ક્યાં ગયા તેની ખબર જ ન રહી. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ઉમરડા ગામમાંથી સામે આવેલી આ ઘટનામાં એક યુવકના નામે ખરીદવામાં આવેલા એક બે નહીં પરંતુ કુલ 15 વાહનો તેની જાણ બહાર ગીરવે મૂકી દેવાયા હોવાની રજૂઆત પોલીસ સામે આવી અને જો કે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો અને મૂળી પોલીસે કાર્યવાહી હાથ ધરી તો કરોડોની મિલકતનો મોટો હિસ્સો પરત મળ્યો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. મૂળી તાલુકાના ઉમરડા ગામમાં કાનાભાઈ માસાભાઈ તારકેટા અને તેમના ભાગીદારો વચ્ચે વ્યવસાયિક ભાગીદારીમાં વ્યવહાર ચાલતો હતો. આ દરમિયાન કાનાભાઈના નામે કુલ 15 વાહનો ખરીદવામાં આવ્યા, જેમાં 13 ડમ્પર, એક હિટાચી અને એક ફોર્ચ્યુનર કારનો સમાવેશ થાય છે. આ વાહનોની કિંમત કરોડોમાં હતી. અંદાજે 5 કરોડની કિંમતના આ વાહનો કાનાભાઈના નામે હતા, પરંતુ આરોપ છે કે ભાગીદારો છે તેમણે તેમની જાણ વગર જ આ વાહનો ત્રીજા વ્યક્તિ પાસે ગીરવી મૂકી દીધા હતા. મામલો અહીંયા અટક્યો નહીં. વાહનોની લોનના હપ્તા પણ ભરવામાં આવતા ન હતા અને વાહનો પરત પણ આપવામાં આવતા નહોતા. એટલે કાનાભાઈ માટે સ્થિતિ એવી બની ગઈ કે કાગળ પર વાહનોમાં તેમના નામે પૂરતું, વાસ્તવમાં વાહનો તેમની પાસે જ નહોતા. આખરે કાનાભાઈને ન્યાય માટે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુક સમક્ષ પોતાની રજૂઆત કરી. એસપીની સૂચના બાદ મૂળી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી અને તપાસનો દોર આગળ વધાર્યો અને ગીરવે મૂકેલા જે વાહનો છે તેમની શોધખોળ કરવામાં આવી અને તપાસ બાદ એક પછી એક એવા વાહનો શોધી કાઢવામાં આવ્યા અને આશરે 4 કરોડ 50 લાખ કરોડની કિંમતના 14 વાહનો અરજદારને પરત આપવામાં આવ્યા છે. આ વાહનોમાં તે ડમ્પર, હિટાચી અને ફોર્ચ્યુનર જેવી મોંઘી મિલકતનો સમાવેશ થાય છે. કરોડોની પોતાની મિલકત પરત મળતા કાનાભાઈએ મૂળી પોલીસ અને સુરેન્દ્રનગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે મામલે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ શું કહ્યું એ પણ સાંભળી લો. મૂળી પોલીસ સ્ટેશનના જે ઉમરડા ગામ છે ત્યાં કાનાભાઈ માલાભાઈ કરીને એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા અને આ ફરિયાદીને પોલીસ સ્ટેશન મોકલતા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બારૈયા દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલી છે. અને એ જે તમામ જે કાનાભાઈ જે ફરિયાદી હતા, આ ફરિયાદીને બોલાવીને ફુસલાવીને અને વ્યાજ બેટાના ચક્કરમાં આના જે ટોટલ આના નામથી અલગ અલગ 13 ડમ્પર, એક હિટાચી મશીન અને એક ફોર્ચ્યુનર ગાડી બેંકથી કઢાવી લીધી અને કઢાવ્યા પછી અલગ અલગ લોકોને પાસે ગીરવી મૂકી દીધી અને આ લોકોની ના કોઈ કિસ્ત ભરતા અને ના કોઈ બીજાને આ લોકોને પરત આપતા અને આ લોકોને વારંવાર ધમકાવતા. અને તો પોલીસ પાસે આવ્યા પછી પીઆઈ શ્રી દ્વારા બહુ સારી રીતે કામગીરી કરીને અને અત્યારે અને એક ફોર્ચ્યુનર ગાડી ટોટલ લગભગ 5 કરોડનો જે મુદ્દામાલ છે એ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં પરત કરવામાં આવ્યો છે. અને આ બદલ હું જે તમામ પોલીસ સ્ટેશનનો જે મૂળી પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે આને હું ખૂબ બધાઈ આપું છું અને એએસપી શ્રી અને સંબંધિત જે ડીવાયએસપી શ્રી છે આને પણ હું બધાઈ આપું છું અને એલસીબી અને એસઓજીની ટીમને પણ હું બધાઈ આપું છું કે ઝડપથી કામગીરી કરીને અને 5 કરોડનો જે મુદ્દામાલ છે આ લોકોને, આમ જે ગરીબ ખેડૂત છે આને પરત કરવામાં આવ્યો છે. આમાં ટોટલ 13 ડમ્પર, એક હિટાચી મશીન અને એક ફોર્ચ્યુનર ગાડી છે. હવે આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ થાય કે ભાગીદારીના વ્યવહારમાં કાનાભાઈના નામે આટલા બધા વાહનો કેમ ખરીદાયા અને તેમની જાણ બહાર આ વાહનો ત્રીજી વ્યક્તિ પાસે ગીરવી કેવી રીતે મુકાયા અને આમની પાછળનું કારણ શું હશે. પોલીસ હવે વાહનોની ખરીદીથી લઈને લોન, ગીરવે મૂકવાની પ્રક્રિયા અને સમગ્ર વ્યવહારમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી છે. હાલ તો પોલીસની કાર્યવાહીથી 14 વાહનો પરત મળી આવ્યા હતા, પરંતુ આ કરોડોના વાહન વ્યવહારમાં આખરે જવાબદારી કોની નક્કી થાય છે અને બાકી રહેલા વાહનો અંગે શું થાય છે તે સ્પષ્ટ તપાસ બાદ જ ખબર પડશે. માટે તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરી દેજો. નમસ્કાર.